તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને આગામી સપ્તાહ દરમિયાન હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું અતિભારે જ્યારે કે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે, તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો મહત્વની વાત છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં છે, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીની વાત કરવામાં આવી છે। દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને ડાંગની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથની અંદર પણ ભારે વરસાદ વરસી શકે છે આગામી દિવસોની અંદર। આ સાથે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને ખેડામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યાં કેવો વરસાદ રહેશે, કેટલીક જગ્યાએ રેડ એલર્ટ જાહેર છે, કેટલીક જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે, કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે કહ્યું છે કે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદની આગાહી છે। આગામી સપ્તાહ દરમિયાન આવતું જે અઠવાડિયું છે, આગામી 7 દિવસોમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદ, તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, જેની ઉપર રાજ્યમાં સિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, જેમાં અતિભારે વરસાદ રહેશે, એટલે કે ઓરેન્જ એલર્ટ છે। બીજી તરફ દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજ અંગે વધુ માહિતી માટે સ્ટુડિયોથી સહયોગી ગાયત્રી આપણી સાથે જોડાઈ ગયા છે। ગાયત્રી, આખરે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સપ્તાહ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર કેટલી જગ્યાએ રેડ એલર્ટ ને કેટલી જગ્યાએ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, વિન્ડીના માધ્યમથી સમજાવશો કે આ કેવી પરિસ્થિતિ રહેશે? માનસી, જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે આખા સપ્તાહ દરમિયાન વરસાદ રહેવાનો છે, આગાહી શા માટે કરવામાં આવી છે અને કઈ કઈ સિસ્ટમ સક્રિય થઈ છે અને કઈ સિસ્ટમ ગુજરાત પર પ્રભાવિત થવાની છે, તેને આપણે જાણીએ વિન્ડીના માધ્યમથી। તો સૌથી પહેલાં આપણે આ જે મેપ જોઈ રહ્યા છીએ અને મેપમાં આપણે જે રીતે દેખાઈ રહ્યું છે કે જે રીતે સિસ્ટમ સક્રિય થયેલી છે અને સિસ્ટમ જે સક્રિય થઈ છે એમાં સૌથી વધુ માફ કરશો, આપણે ફટોફટ વિન્ડી એકવાર ખોલી લઈએ છીએ। તો જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે, જે રીતે આપે જે પ્રમાણેની પરિસ્થિતિ જણાવી કે રાજકોટ, અમરેલી, ભાવનગર, રાજુલા, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે પરિસ્થિતિ એવી છે કે આખરે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડાની અંદર ભારે વરસાદનો વર્તારો વ્યક્ત કરાયો છે। મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। મહીસાગર, સુરેન્દ્રનગરની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે આગામી દિવસની અંદર આ જે ઓફશોર ટ્રફ છે તેનાથી શું પરિસ્થિતિ રહેશે તે પણ જોવાનું બની રહેશે। જી ગાયત્રી, તો જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે અને જે રીતે ગુજરાતમાં પ્રભાવિત થવાની છે તેના પર નજર કરીએ તો આપણે અહીંયાથી એક સિસ્ટમ સક્રિય થયેલી છે, અહીંયા એક સિસ્ટમ પહોંચેલી છે, આ સાથે અહીંયાથી પણ લો પ્રેશર અને આ તમામ સિસ્ટમ જે સક્રિય થઈ છે તે ગુજરાત પર પ્રભાવિત થવાની છે અને આવતીકાલે સવારે ફરીથી એકવાર દક્ષિણ ગુજરાત અને વડોદરાને જે મેઘો છે તે ગમરોડવાનો છે, કારણ કે આ બધી સિસ્ટમ સક્રિય થયેલી અહીંયા આવવાની છે અને ગુજરાતને સૌથી વધુ પ્રભાવિત કરવાની છે। આપ જોઈ શકો છો કે આવતીકાલનો સમય છે અને આવતીકાલે સાંજે સૌથી વધુ વરસાદ અમદાવાદમાં જોવા મળવાનો છે। ઉત્તર ગુજરાત જે છે તેને ગમરોડશે મેઘરાજા, સૌથી વધુ વરસાદ સુરતમાં પણ જોવા મળવાનો છે। પરંતુ આ જે જગ્યા છે કે જ્યાંથી આ સિસ્ટમ સક્રિય થઈને આવેલી છે અને ગુજરાતમાં એ પ્રભાવિત થવાની છે, આખો ઉત્તર ગુજરાતનો પટ્ટો, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ છે। પાલનપુર લઈ લો, મહેસાણા લઈ લો, ડુંગરપુર લઈ લો, અમદાવાદ લઈ લો, વડોદરા લઈ લો, દાહોદ છે, સુરત છે, આ તમામ જગ્યાએ આ સિસ્ટમ પ્રભાવિત થવાની છે। અહીંયાથી પણ એક સિસ્ટમ આવવાની છે, સાથે જ જે દક્ષિણ ભારતમાંથી જે સિસ્ટમ સક્રિય થઈ હતી તે પણ અહીંયા આવવાની છે અને દક્ષિણ ગુજરાત પર સૌથી વધુ અસર કરશે, સાથે જ મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે। આવતીકાલે સવારે જો 9 વાગ્યાની વાત કરવામાં આવે તો સવારે
આ જે સિસ્ટમ છે વડોદરામાં સૌથી વધુ પ્રભાવિત થશે અને ફરી એકવાર વડોદરા જળમગ્ન થશે અને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આ સિસ્ટમ દ્વારા જોવા મળવાનો છે. આપે જેમ જોયું વડોદરામાં અહીંયા આખું રેડ કલરનું આપ જોઈ શકો છો સાઇન. આવતીકાલે 11 વાગ્યાના દ્રશ્યો છે કે સમગ્ર વડોદરા ફરી એકવાર જળમગ્ન થશે. આ સાથે ભાવનગરમાં પણ વરસાદ જોવા મળવાનો છે, સુરતમાં પણ વરસાદ જોવા મળવાનો છે. આ સાથે જ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે તેમાં રાજકોટમાં સામાન્ય વરસાદ રહેશે, થાનમાં વરસાદ રહેશે. આ જે સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે આટલી જગ્યા પર વરસાદ રહેવાનો છે, તેની અસર આપણને અમદાવાદ અને મહેસાણામાં પણ જોવા મળવાની છે. પરંતુ જે પટ્ટો છે ત્યાં આપણને નહિવત વરસાદ જોવા મળશે, છૂટો છવાયો વરસાદ જોવા મળશે. અને જેમ જેમ સિસ્ટમ આગળ જશે તે રીતે સમગ્ર ગુજરાતને તે ગમરોડશે અને આ દ્રશ્યો છે આવતીકાલના 4 વાગ્યાના કે જે સૌરાષ્ટ્રના આખા પટ્ટાને ગમરોડશે. ભાવનગરમાં સૌથી વધુ વરસાદ જોવા મળશે. આ સાથે જૂનાગઢમાં પણ વરસાદ જોવા મળશે, દ્વારકા જામનગરમાં વરસાદ જોવા મળશે, ઉનામાં થોડો ઓછો વરસાદ, થાનમાં સૌથી વધુ વરસાદ અને મધ્ય ગુજરાતમાં થોડી રાહત જોવા મળશે. દક્ષિણમાં પણ આવતીકાલે 4 વાગે ઓછી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. પરંતુ જેમ જેમ સમય આગળ વધશે તેમ 29 તારીખે પણ સમગ્ર ગુજરાતને આ ગમરોડશે વરસાદની જે સિસ્ટમ બનેલી છે અને તેમાં જોઈ શકો છો કે સૌથી વધુ વરસાદ 1 વાગે જોવા મળી રહ્યો છે. એટલે આવતીકાલે 1 વાગે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આપણે જોઈ શકીએ છીએ. જે પાલનપુર છે, મહેસાણામાં સૌથી વધુ વરસાદ, અમદાવાદમાં પણ ભારે વરસાદ, આ સાથે જ થાન છે, જામનગર છે, જુનાગઢ છે, ભાવનગર છે. સૌથી વધુ પ્રભાવિત થશે જે વરસાદથી વિસ્તાર તે છે મહેસાણા, અમદાવાદ અને વડોદરા. આ ત્રણેયની જગ્યા કે જે સૌથી વધુ પ્રભાવિત થવાની છે આવતીકાલે. અને સપ્તાહ દરમિયાન જે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ચિત્રમાં આપ સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે વરસાદની જે સિસ્ટમ છે જે સક્રિય થઈ છે અને પસાર થાય છે. દક્ષિણ ગુજરાતે પ્રભાવિત કરશે, આ સાથે ઉત્તર ગુજરાતને પ્રભાવિત કરશે, મધ્ય ગુજરાતને પણ પ્રભાવિત કરશે અને સાથે જ સૌરાષ્ટ્રને પણ પ્રભાવિત કરવાની છે. જી માનસી. બિલકુલ, ખૂબ સારી રીતે આપે સમજાવ્યું કે આખરે ક્યાં કેવી પરિસ્થિતિ રહેશે અને એમાં પણ ખાસ કરીને આગામી 3 દિવસ કે જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને વડોદરા અને અમદાવાદની અંદર પણ આ પરિસ્થિતિ સર્જાશે. આભાર આપ જોડાયા.